હેલો ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે પગારની આવકમાં મકાનની સવલત વિશે માહિતી મેળવશું। મકાનની સવલતમાં એક છે બિન સજાવટવાળું મકાન અને એક આવશે સજાવટવાળું મકાન। બિન સજાવટવાળા મકાનમાં બે ભાગ પડે છે। એક આવે છે સરકારી કર્મચારી અને એક આવે છે બિન સરકારી કર્મચારી। સરકારી કર્મચારી છે એની અંદર જો લાયસન્સ ફી હશે તો એ હંમેશા કેવું થઈ જશે, કર પાત્ર થઈ જશે। અને જો બિન સરકારી કર્મચારી હશે તો એના માટે પણ બે રૂલ છે। જો મકાન માલિકનું હોય ત્યારે અને મકાન માલિકનું ન હોય એટલે શું થાય તો કે ભાડે રાખેલું હોય। હવે જો મકાન માલિકનું હોય તો એના માટે ત્રણ શરત છે। શહેરી વસ્તી એ 10 લાખથી ઓછી હશે તો પગારના કેટલા 7.5% આવશે। 10 લાખથી વધુ હશે અને 25 લાખથી ઓછી હશે તો કેટલા આવશે, પગારના 10% આવશે। ત્યારબાદ જો 25 લાખથી વધુ હશે તો પગારના કેટલા ટકા આવશે, 15% આવશે। આ જો મકાન માલિકનું હોય તો એ કોના ઉપર જશે, વસ્તી ઉપર જાય છે। જો 10 થી ઓછી હોય તો 7.5%, 10 અને 25 થી વચ્ચે હોય તો 10 અને 25 થી વધુ હોય તો 15%। એવી જ રીતે જો મકાન માલિકનું ન હોય તો કે એને ભાડે રાખેલું હોય તો એના માટે પણ બે રૂલ છે। એક આવે છે ખરેખર ચૂકવેલ ભાડું, એટલે કે એને જેટલું ભાડું ચૂકવ્યું હશે તે, અથવા તો પગારના 15%। આ બે માંથી જે ઓછું હશે તે તમારું શું થઈ જશે, કર પાત્ર ગણાશે। શું ગણાશે, તે કર પાત્ર ગણાશે। હવે અહીંયા મેઇન વસ્તુ છે કે પગાર, તો પગાર એ કયો લેવાનો આવશે તો કે બીએબીસી નો પગાર। કયો લેવામાં આવે છે, બીએબીસી નો પગાર। બી એટલે કે મૂળ પગાર, એ એટલે કરપાત્ર ભથ્થાઓ, બી એટલે કે બોનસ અને સી એટલે કે કમિશન। આ કયું હતું, બિન સજાવટ વાળું મકાન। હવે આપણે જોશું સજાવટ વાળું મકાન। તો કે સજાવટ વાળા મકાન માટે શું શરત છે તો કે જો બિન સજાવટ વાળા મકાન હશે તે તો આવશે જ, અને પ્લસ થઈ જશે સજાવટ સાધનોની મૂળ કિંમતના વાર્ષિક 10% લેખે થતી રકમ। એટલે કે જે તમે એને સાધનો દીધા હશે એના કેટલા ટકા, 10%। આવા સાધનો માલિકનો જો ભાડે લઈને પૂરા પાડ્યા હોય તો ચૂકવવા પાત્ર ભાડું। આ બંનેનો સરવાળો કરી દઈએ એટલે આપણને શું મળી જાય, સજાવટ વાળું મકાન। હવે છે કે જો કર્મચારી માલિક દ્વારા હોટલમાં રહેવાની સગવડ આપવામાં આવી હોય તો, શું કીધું છે, હોટલમાં રહેવાની સગવડ હોય તો એના માટે પણ બે રૂલ છે। એક પહેલો રૂલ, જો આવી સગવડ એ 15 દિવસ સુધી મળી હોય અને નોકરીનું સ્થળ બદલવાના લીધે મળી હોય તો શું થઈ જશે, કર મુક્ત થઈ જશે। અથવા તો જો અન્ય કોઈ પણ કારણ પરિસ્થિતિમાં પગાર એટલે કયો પગાર, બીએબીસી નો પગારના કેટલા, 24% રકમ, અને માલિકે હોટલની સવલત અંગે ચૂકવવા પાત્ર રકમ બે પૈકી ઓછી હોય તે હંમેશા થઈ જશે કર પાત્ર। આ કેવું કહેવાય, મોસ્ટ ઓફ આ દાખલામાં એક્ઝામમાં આવતું નથી। તમને દાખલામાં યા તો સજાવટ વાળું મકાન યા તો બિન સજાવટ વાળું મકાન તમે જોઈ શકો છો। હવે આપણે આના દાખલાની શરૂઆત કરીશું। મકાનની સવલતમાં પહેલો દાખલો જોઈએ। શ્રીરામ એક કંપનીના વેચાણ વિભાગના વડા તરીકે સેવા આપેલ છે। નાણાકીય વર્ષ 2024-25 માટે તેમના પગારની વિગતો નીચે મુજબ આપી હતી। મૂળ પગાર આપેલું છે, બોનસ આપેલું છે, વેચાણ પર કમિશન આપેલું છે, મોંઘવારી ભથ્થું આપેલું છે, શિક્ષણ ભથ્થું આપેલું છે। કર્મચારી રહેઠાણ માટે 20 લાખની વસ્તીવાળા શહેરમાં કંપનીની માલિકીની વગરનું ભાડાનું મકાન આપ્યું છે, જેનું વાર્ષિક વાજબી ભાડું કેટલું છે, 72,000। આકારણી વર્ષ 2025-26 માટે વગર ભાડાના મકાનની સવલતની કરપાત્ર કિંમત નક્કી કરવાની છે। પગાર એટલે કયો આવશે તો કે બીએબીસી નો પગાર આવશે ને તેમજ 20 લાખની વસ્તીવાળા છે એટલે કેટલા ટકા આવે, 10 લાખ। આની અંદર રૂલ છે કે 5 માસ છે અલગ થશે અને 7 માસ છે અલગ થશે। ટોટલ 12 માસ થાય, એમાં 5 અને 7 શું કરવાના, અલગ અલગ કરવાના। ચલો પહેલા આપણે બીએબીસી નો પગાર શોધી લઈએ। બીએબીસી નો પગાર કોણ કોણ આવશે તો પહેલા આવશે મૂળ પગાર। મૂળ પગાર કેટલું આપેલું છે આપણે જોયું, અહીં કેટલું આપેલું છે, 4,32,000 એટલે 4,32,000। ત્યારબાદ જોઈએ તો શું આપેલું છે, બોનસ આપેલું છે કેટલું, 24,000, બોનસ 24,000। ત્યારબાદ શું આપેલું છે, વેચાણ પર કમિશન આપેલું છે 95,000 એટલે કે કમિશન કેટલું આપેલું છે, 95,000। ત્યારબાદ મોંઘવારી ભથ્થું આપેલું છે પણ પ્રોવિડન્ટ ફંડ માટે ગણાતું નથી તો લેવાશે નહીં। ત્યારબાદ જોઈએ શિક્ષણ ભથ્થું પણ 2 બાળકોના હોસ્ટેલ ખર્ચ સહિત આપેલું છે તો પહેલાં આપણે એનું કરપાત્ર શોધવું પડે। શું શોધવું પડે, કરપાત્ર। આપણે આની અંદર જ શોધી લઈએ। શિક્ષણ ભથ્થું કેટલું આપેલું છે, 15,600, પણ માઇનસ કર મુક્તિ કેટલાની મળે તો આપણને ખબર છે કે શિક્ષણ માટે કેટલા હોય છે, 100 રૂપિયા, અને હોસ્ટેલ માટે કેટલા હોય છે, 300 રૂપિયા। તો કે 100 + 300 એટલે કેટલા થશે, 400। હવે એવા કેટલા બાળકો છે, 2 બાળકો છે એટલે 2 બાળકો માટે, અને કેટલા મહિના માટે આવશે, 12 મહિના માટે। તો 400 × 2 × 12 એટલે કેટલા આવશે, 9600। 15,600 માંથી 9600 માઇનસ કરીએ એટલે કેટલા આવશે, 6,000। ત્યારબાદ શું આપેલું છે તો કે કર્મચારી રહેઠાણમાં 20 લાખની વસ્તી, પહેલાં આ બધાનો સરવાળો કરી દઈએ।
એટલે 4,32,000, 24,000, 95,000 ને 6,000 એટલે કેટલા આવશે? 5,57,000। ત્યારબાદ હવે જોઈએ આપણને શું કીધું છે? 20 લાખથી વસ્તી, 20 લાખની વસ્તી એટલે કયું આવે? 10% વાળું આવે। હવે એના 5 માસ જે હશે એ 10%માં જશે ને એનાથી નીચે કયું હતું? 7.5% હતું, એ જશે તમારા 7 માસ માટે, આ આવશે 5 માસ માટે। તો કે પગાર કેટલો આવ્યો? 5,57,000 ગુણ્યા એના કેટલા ટકા થશે? 10%। કેટલા મહિના માટે? શરૂના 5 મહિના માટે એટલે 5/12 અને બીજું કોણ આવશે? 5,57,000 એના કેટલા ટકા આવશે? 7.5%। એ બાકીના 7 મહિના આવશે એટલે 7/12 તો 5,57,000 ગુણ્યા 10% ગુણ્યા 5/12 એટલે કેટલા આવશે? 23,208। ત્યારબાદ આનું કરીએ તો 5,57,000 ગુણ્યા 7.5% ગુણ્યા 7/12 એટલે આવશે 24,369। હવે શું કરશું? આ બંનેનો 23,208 પ્લસ 24,369 એટલે કેટલા આવશે? 47,577। આને શું કહેવાશે? કરપાત્ર। તો મકાનની કરપાત્ર કિંમત શું આવી? તો કે 47,577। મકાનની સવલતનો બીજો સમ સોલ્વ કરીશું। શ્રી કમલ વાર્ષિક 6,12,000 પગાર મળે છે। કંપની તરફથી સજાવટવાળું એક મકાન જેમાં 12 લાખની વસ્તીવાળા શહેરમાં રહેવા માટે મળેલ છે। આ સવલત અંગે કંપની કર્મચારીના પગારમાંથી દર મહિને 1,000 કાપી લે છે। આ મકાન અંગે કંપની વાર્ષિક રૂપિયા 1,44,000નું ભાડું ચૂકવે છે। હવે ભાડું ચૂકવે છે એટલે શું થયું? ભાડાવાળું મકાન થયું। કંપની તરફથી આ મકાનમાં રૂપિયા 3,69,000ની મૂળ કિંમતનું ફર્નિચર વગેરે સજાવટના સાધનો પણ વસાવી આપવામાં આવ્યા હતા અને આવા સાધનોની તારીખ 1/4/2023ના રોજ કંપનીના હિસાબી ચોપડે 3,33,333ની કિંમત નોંધેલ હતી। મકાનની સવલતની કરપાત્ર કિંમત નક્કી કરો। હવે આપણને ખબર છે કે આ ભાડાવાળું મકાન છે। ભાડાવાળા મકાન માટે આપણે બે રૂલ જોયા હતા, એક પગારના 15% જેવું હતું અને બીજું હતું જે ખરેખર ચૂકવેલ ભાડું। તો ચલો આપણે જોઈએ પહેલો પોઈન્ટ શું આવે? તો કે ખરેખર ચૂકવેલ ભાડું। તો ખરેખર કેટલું ભાડું ચૂકવે છે? તો કે 1,44,000। ત્યારબાદ બીજું જોઈએ તો કે પગારના 15%। હવે આની અંદર પણ રૂલ છે, બે અલગ અલગ થઈ જશે, એક આવે 5 માસ માટે અને એક આવશે 7 માસ માટે। તો આનામાં કેટલા આવશે? 15% અને આમાં કેટલા આવશે? 10% એનાથી ઉતરતો। તો પગાર એટલે કયો? આપણને ખબર છે કે અહીંયા આપેલો છે, કેટલો પગાર આપેલો છે? 6,12,000। તો કે 6,12,000 એના ગુણ્યા 15% ગુણ્યા 5/12 કેટલા આવશે? તો કે 6,12,000 ગુણ્યા 15% ગુણ્યા 5/12 કેટલા આવે? 38,250। બીજું જોઈએ 6,12,000 ગુણ્યા એમાં કેટલા આવશે? 10% ગુણ્યા 7/12 એટલે કેટલા આવશે? 6,12,000 ગુણ્યા 10% ગુણ્યા 7/12 કેટલા આવ્યા? 35,700। આપણે આ બંનેનો સરવાળો કરી દઈએ એટલે આવશે 73,950। આપણો રૂલ શું હતો? તો કે આ બે પૈકી જે ઓછું હશે તે આપણું ગણાશે। તો આ બેમાંથી ઓછું કોણ છે? તો કે 73,950 ની આપણે લખી નાખીએ। કરપાત્ર કિંમત કેટલી આવી? તો કે 73,950। હવે આમાં શું પ્લસ કરવાનું? તો કે ફર્નિચર આવે તો પ્લસ કરવું પડે। ફર્નિચર કેટલા ટકા હોય એમાં? 10%। પણ કઈ કિંમત હોય? તો કે મૂળ કિંમત। હવે અહીંયા આપણને બે કિંમત આપેલી છે, એક છે મકાનનું 3,69,000ની મૂળ કિંમત અને એક છે 1/4/23 પછીની કિંમત। હંમેશા મૂળ કિંમત ઉપર જ કોઈ પણ ઘસારો નીકળે એટલે 3,69,000ના 10% કાઢીએ એટલે કેટલા આવે? 36,900 પ્લસ કરી નાખીએ એટલે આવશે 1,10,850। ક્લિયર? હવે ત્યારબાદ એણે કીધું છે કે કંપની જે છે એ કર્મચારી પાસેથી 1,000 હર મહિને કાપી લે છે। તો માઇનસ કરી નાખીએ, માઇનસ કર્મચારીએ આપેલ
એક મહિનાના 1000 આપે છે એટલે 12 મહિનાના કેટલા? 12000 થશે. માઇનસ કરીએ, કેટલા આવશે? 98,850. આ શું થશે? તમારી કરપાત્ર કિંમત.